નામ લગભગ નક્કી થઈ ગયું છે। દિલ્હી હાઈકમાન્ડ દ્વારા ગુલાબસિંહ ચૌહાણને ટેલિફોનિક જાણ કરાઈ છે, તો ગુલાબસિંહનું નામ આવતા કાર્યકરોમાં પણ આનંદ છવાઈ ગયો। લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ટિકિટ અપાઈ છે। ઓબીસી નેતા અને મહીસાગર જિલ્લાના વતની એવા ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષમાંથી લોકસભાની ટિકિટ મળતા હવે આ વિસ્તારમાં કાંટેકી ટક્કર થશે। લુણાવાડા વિધાનસભા સીટ પર 26,700 મતથી લીડથી ગુલાબસિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। મારી પસંદગી કરવામાં આવી છે, તેમાં પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અને રાવલજી તેમજ સોનિયા ગાંધીજી, પ્રદેશમાંથી શક્તિસિંહજી ગોહિલ, અમિત ચાવડા સાહેબ, ભરતસિંહજી તેમજ અન્ય મુખ્ય કાર્યકરો તેમજ પંચમહાલ જિલ્લાના અમારા કોંગ્રેસના કાર્યકર મિત્રો અને મતદાર ભાઈઓનો પ્રથમ તો હું આભાર માનું છું। મને જે પસંદ કરવામાં આવ્યું, હું આજે ગુજરાત લોકસભાની સીટ હું 100% જીતીશ તો સંપૂર્ણ ખાતરી આપું છું। મને આજે અમારા પ્રભારી શ્રી ઉષા નાયડુજીએ ટેલિફોનિક જાણ કરી હતી સવારમાં કે આપ શ્રીની પસંદગી કરવામાં આવે છે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં મંગળવારે કેતન